ગુડ મોર્નિંગ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ એમડી એકેડમીમાં 18 સપ્ટેમ્બર 2024ના કરંટ અફેરમાં। તો મિત્રો આજે વાત કરવાની છે કે સમગ્ર વિશ્વમાં વિશ્વ વાંસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે। તો વિશ્વ વાંસ દિવસ 18 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। તો આ જે વિશ્વ વાંસ દિવસ છે એને ઉજવવાનો હેતુ શું? તો કે કુદરતી સંસાધન અને પર્યાવરણની રક્ષા કરવા, અને વાંસની ખેતીને પ્રોત્સાહન મળે, અને જે આર્થિક વિકાસ છે તેમાં ઉદ્યોગોને વેગ આપવા માટે આ જે વિશ્વ વાંસ દિવસ ઉજવવામાં આવે છે, જેથી કરી લોકોમાં જાગૃતિ આવે। 18 સપ્ટેમ્બર 2009ના થાઈલેન્ડના બેંકોક ખાતે વિશ્વ વાંસ સંગઠન જે 8મી વિશ્વ વાંસ કોંગ્રેસ ભરાણી હતી ને એમાં 18 સપ્ટેમ્બરને વિશ્વ વાંસ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું અથવા ઉજવવામાં આવે છે। આગળ વાત કરીશું તો દર વર્ષ આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? તો 18 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે। હાલમાં કયા દેશ દ્વારા લાકડામાંથી ઉપગ્રહ બનાવવામાં આવ્યો છે મિત્રો? તો જાપાને લાકડામાંથી ઉપગ્રહ બનાવ્યો છે અને જેનું નામ છે લિગ્નોસેટ। ચોથો ક્વેશ્ચન છે કે એશિયાનો પ્રથમ આર્કિયોલોજી મ્યુઝિયમનું 90% કામ પૂર્ણ થયું છે, તે ક્યાં આવેલું છે? તો વડનગર, ગુજરાત ખાતે। પાંચમો ક્વેશ્ચન છે કે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમના એક અહેવાલ મુજબ હોમ ડિલિવરી કયું રાજ્ય સૌપ્રથમ છે? મેઘાલય, જે 42.8%। હોમ ડિલિવરી એટલે મહિલાઓની વાત કરવામાં આવી મિત્રો, જેમાં મેઘાલય રહ્યું ને એ પહેલા નંબરે આવ્યું હે। હોસ્પિટલની વાત નહીં, હોમ ડિલિવરી જે થાય એની વાત। બીજા નંબરે છે નાગાલેન્ડ, એ 21.7, અને ત્રીજા નંબરે છે મણિપુર મિત્રો। એટલે આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે મિત્રો, યાદ રાખજો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। અને આપણે જે આ કરંટ અફેર ચલાવીએ ને એ અલગ અલગ જે ન્યૂઝપેપર છે એનું એનાલિસિસ કરીને આપણે આ ક્વેશ્ચનો તમારી માટે લાવીએ છીએ મિત્રો। અને તમારે જો આની પીડીએફ જોઈતી હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જાય। જો કદાચ લેક્ચરમાં કોઈ ટાઈપિંગ મિસ્ટેક હશે ને તો તમને પીડીએફમાં ટાઈપિંગ મિસ્ટેક જોવા મળશે નહીં, એટલે લેક્ચર જોયા બાદ તમારે પીડીએફ લઈ લેવી જરૂરી છે। આગળ વાત કરવામાં આવે તો વડાપ્રધાન શ્રીનો સંકલ્પના એક પેડ માં કે નામ જન જન સુધી પહોંચની ઝુંબેશ ક્યાંથી શરૂ કરવામાં આવી છે? ગાંધીનગર મિત્રો। તો જે આપણા મોદી સાહેબ છે લોકલાડીલા, તો એમના જન્મદિવસે એમને ટોટલ 3 પહેલ ચાલુ કરવામાં આવી હતી। એક તો સ્વચ્છતા હી સેવા, બીજું સેવા સેતુ કાર્યક્રમ હતું, અને એક પેડ માં કે નામ એટલે કે માના નામે એક વૃક્ષ, એવી ઝુંબેશ ગાંધીનગર ગુજરાતથી ચાલુ કરી છે। ગુજરાતની કોઈ બી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો। આગળ વાત કરવામાં આવે તો 7મો ક્વેશ્ચન કે ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેએ તેમની આત્મકથા લોન્ચ કરી છે, તેનું નામ શું છે? તો 5 Decades of Politics મિત્રો। તો આ એમની આત્મકથા છે જેમને અભી હાલ લોન્ચ કરી છે। તો આગળ વાત કરવામાં આવે કે હાલમાં કયા રાજ્યમાં પ્રકૃતિ પર્વ કરમનું આયોજન થયું હતું? તો ઝારખંડ મિત્રો। જે ઝારખંડ રાજ્ય છે ત્યાં પ્રકૃતિ પર્વ જે કરમ છે એનું આયોજન થયું હતું। તો ઝારખંડની રાજધાની શું છે મિત્રો? તો ઝારખંડની રાજધાની છે રાંચી, એના મુખ્યમંત્રી છે હેમંત સોરેન, અને રાજ્યપાલ છે સંતોષ ગંગવાર। તો મિત્રો યાદ રાખજો, અવારનવાર જે ક્લાસ 3ની એક્ઝામ હોય ને એમાં હારે રાજધાની પૂછી દેતા હોય છે। આગળ વાત કરીએ તો હાલમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી પદે કોની નિમણૂક થઈ છે? તો મિત્રો યાદ રાખજો, મહિલાએ આપણા અરવિંદ કેજરીવાલ છે આપના, એમને રાજીનામું આપી દીધું છે મુખ્યમંત્રી પદેથી, અને હવે એક મહિલા આવ્યા છે જેમનું નામ છે આતિશી મોલ્લાના સિંઘ મિત્રો। તો યાદ રાખજો, આ દિલ્હીના 8મા મુખ્યમંત્રી છે અને મહિલા તરીકે 3જા। હવે પહેલાં સુષ્મા સ્વરાજ હતા મિત્રો,
અને આ મહિલા તરીકે ત્રીજા મુખ્યમંત્રી છે જે અરવિંદ કેજરીવાલનું સ્થાન લેશે અને એના લેફ્ટનન્ટ ગવર્નર છે વિનય કુમાર સક્સેના. એટલે ખાસ યાદ રાખજો, દિલ્હીના મુખ્યમંત્રી મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે છે આવનારી. તો આગળ વાત કરીએ તો હાલમાં ભારતની હોકી ટીમ દ્વારા કઈ ટીમને હરાવીને 5મી વાર એશિયન ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીતી લીધો હોય? તો મિત્રો હાલમાં ભારતે ચીનને હરાવીને 5મી વાર જે એશિયન ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો છે મિત્રો, બરાબર. અને આનો જે એશિયન ચેમ્પિયન ટ્રોફી હતી ને એનું આયોજન મિત્રો ચીનમાં થયું હતું. ફાઇનલ મેચમાં ગુજરાત સિંહે ગોલ કર્યો, યાદ રાખજો મિત્રો ખાસ. તો ફાઇનલ મેચમાં કોને ગોલ કર્યો તે જુગરાજસિંહ મિત્રો, યાદ રાખજો. અને આપણા હોકી ટીમના કોચ છે ક્રેગ ફુલટોન અને કપ્તાન છે હરમનપ્રીત સિંઘ. તો આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા જયંતિના રોજ સુભદ્રા યોજના ક્યાં શરૂ કરવામાં આવી? તો સુભદ્રા યોજના રહીને ઓડિશામાં મિત્રો લોન્ચ કરવામાં આવી છે. તો એનો હેતુ શું? તો હેતુ છે જે મહિલાઓ છે ને એને આત્મનિર્ભર બનાવવા માટે આ સુભદ્રા યોજના લોન્ચ કરવામાં આવી છે. અને આ યોજનાથી 5 વર્ષ માટે રહે મિત્રો. અને જે 21 થી 60 વર્ષની જે મહિલાઓ હોય ને એમને રહ્યા એ 5 વર્ષમાં 50,000 રૂપિયા આલવાના છે. એટલે 1 વર્ષમાં થાય 10,000 રૂપિયા. એટલે 1 વર્ષમાં 2 કિસ્ત આવશે મિત્રો, 2 કિસ્ત 5,000ની. જેવી રીતે PM કિસાન યોજના હેઠળ આપણને વર્ષમાં ખેડૂતોને કેટલા 6,000 રૂપિયા આલે અને કેટલી 3 કિસ્ત હોય, એવી રીતે આમાં 2 કિસ્ત હશે અને 1 કિસ્તમાં 5,000 રૂપિયા આપશે. એમ 2 કિસ્ત કરીને 5 વર્ષના 50,000 રૂપિયા આપવાના છે. તો આગળ વાત કરીએ તો કે ઓડિશાની રાજધાની તો કે ભુવનેશ્વરમ, એના રાજ્યપાલ છે રઘુબર દાસ અને મુખ્યમંત્રી છે મોહન ચરણ માંઝી, જે ઓડિશાના 15મા મુખ્યમંત્રી છે મિત્રો. તો આગળ વાત કરવામાં આવે તો હાલમાં કયા દેશ દ્વારા તાપી પાઇપ પર કામ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો? તો અફઘાનિસ્તાન. મિત્રો આ તાપી રહી ને એ એક ગેસ જે ગેસ છે બરાબર, ગેસ પાઇપલાઇન છે. અને એ પાઇપલાઇન રહી ને મિત્રો એમાં ગેસની નિકાસ કરવાનો મીન્સ કે ઇન્ડિયાથી ગેસ તાપી ત્યાં તુર્કમેનિસ્તાન જાહે અને તુર્કમેનિસ્તાનથી ઇન્ડિયા, એટલે તુર્કમેનિસ્તાનથી ઇન્ડિયા આવશે ગેસ મિત્રો. એ વાત છે તો કે આ તાપીનું કામ રહ્યું ને, તાપી એટલે એમાં ટોટલ 4 દેશો છે મિત્રો, એક તુર્કમેનિસ્તાન, એક અફઘાનિસ્તાન, પાકિસ્તાન ને ઇન્ડિયા મિત્રો. તો આગળ વાત કરવામાં આવે ને તો મિત્રો તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન ને ભારતનું સાંસ્કૃતિક સ્વરૂપ આ તાપી છે મિત્રો, જે 13 ડિસેમ્બર 2015ના રોજ મીન્સ કે આનો શિલાન્યાસ થયો હતો તુર્કમેનિસ્તાનમાંથી મિત્રો. તો યાદ રાખજો. અને એને રહ્યું ને મિત્રો 2019 સુધીમાં પણ કામ પૂરું કરવાનું હતું, તો એમને કરી દીધું છે. અને હવે અફઘાનિસ્તાન રહ્યું ને એ આગળનું કામ શરૂ કરશે આ તાપી પાઇપલાઇન છે જેમાં નેચરલ ગેસનું નિકાસ કરવાની છે મિત્રો. તો યાદ રાખજો ખાસ કરીને STI DISOની એક્ઝામમાં તાપી યોજના છે ને એને લગતા ક્વેશ્ચન પૂછાતા હોય છે, એટલે ખાસ યાદ રાખજો મિત્રો. જે તુર્કમેનિસ્તાનના ગાલકીનીસ ગેસ ફિલ્ડ છે ને ત્યાંથી પાઇપલાઇન અફઘાનિસ્તાનમાં પસાર થશે, અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં આવશે મિત્રો, અને પાકિસ્તાનથી ભારત આવશે મિત્રો. ટોટલ આ જે તાપી પાઇપલાઇન છે મિત્રો એ 1800 કિમી છે લાંબી મિત્રો. તો યાદ રાખજો મિત્રો. તો આજનું કરંટ અફેર મિત્રો અહીંયા આપણું પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચે, જેથી કરી આ કરંટ અફેરનો તે લાભ લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.